तो हवे આપણે છેલ્લે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની વાત કરી ને, બરાબર. યાંત્રિક ઊર્જા સંરક્ષણની પણ આપણે સમજૂતી મેળવી. પદાર્થની ગતિ દરમિયાન પદાર્થની ગતિ ઊર્જા બદલાય, સ્થિતિ ઊર્જા બદલાય, પણ કુલ ઊર્જા કેવી રહે? અચળ. આપણે જે સ્થિતિ ઊર્જાની વાત કરી અત્યાર સુધી એ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા છે. ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પદાર્થના સ્થાનને કારણે હોય છે કે કોઈ પદાર્થ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ રહેલા સ્થાને છે એટલે એને U બરાબર mgh જેટલી કાર્ય કરવાની ક્ષમતા છે કે ઊર્જા છે, બરાબર. એ જ પદાર્થ સપાટી પર આવતો રહે તો h બરાબર 0 થઈ જાય ને h 0 થઈ જાય તો એની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા પણ શું થઈ જાય? શૂન્ય થઈ જાય. આપણે U બરાબર mgh સૂત્ર લખીએ ત્યારે સંદર્ભ સપાટી તરીકે શું લીધું છે? પૃથ્વીની સપાટી. એટલે સંદર્ભ સપાટી પર પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા શૂન્ય થાય, h વધે એમ એનું મૂલ્ય વધે. આપણે છેલ્લે રૂપાંતરણી જોઈ ગયા, એના પરથી એક દાખલો પણ ગણી ગયા કે પદાર્થ જ્યારે ગતિ કરે ને એટલે એ દરમિયાન એનું ઊર્જાનું રૂપાંતરણ થાય, સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં કે પછી ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જામાં, બરાબર. ગતિ દરમિયાન પણ એની કુલ ઊર્જા કેવી રહે? અચળ. આજે આપણે સ્થિતિ ઊર્જાનો બીજો પ્રકાર જોશું, બરાબર. સ્થિતિ ઊર્જાના બે પ્રકાર છે. સ્થાનને કારણે કાર્ય કરવાની ક્ષમતા એ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા, અને પદાર્થની પોતાની સંરચનાને કારણે, સંરચના એટલે પદાર્થની રચના જે છે એને કારણે પણ પદાર્થ કંઈક કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. અને એ રચના તરીકે આપણે શું લેવાનું છે? સ્પ્રિંગ. સ્પ્રિંગ એક એવી રચના છે કે જે એની રચનાને કારણે કંઈક કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે અથવા તો ઊર્જાનો શું કરી શકે છે? સંગ્રહ. આપણે સામાન્ય રીતે જ સાદો પ્રયોગ કરીને જ વિચારીએ. જો તમારા પેન કે સ્પ્રિંગવાળી પેન હોય, એ પેનમાંથી સ્પ્રિંગ કાઢી અત્યારે ના કાઢશો, ખાલી આમ વિચારો. સ્પ્રિંગ આમ વિચારો ને, સ્પ્રિંગ છે મારા હાથમાં, બરાબર. હવે એ સ્પ્રિંગને હું આમ દબાવું તો આ જે આંગળીઓ છે, આ ઉપરની આંગળીના નીચેનો અંગૂઠો, એ અહીંયા બળ કઈ બાજુ અનુભવાય? આમ ઉપર આમ અનુભવાય કે આમ અનુભવાય? દબાવું ત્યારે ઉપર અનુભવાય ને, વિરુદ્ધ દિશામાં. મેં જો સ્પ્રિંગને દબાવી હોય તો આંગળીઓ પર આમ જે બાજુ દબાવો છો એની વિરુદ્ધ સ્પ્રિંગ વડે બળ અનુભવાય છે. તો સ્પ્રિંગે ક્યાંથી બળ લગાડ્યું? તો કે સ્પ્રિંગને તમે જ્યારે દબાવો છો ત્યારે સ્પ્રિંગની અંદર ઊર્જાનો શું થાય છે? સંગ્રહ. તમે બાહ્ય બળ વડે એની પર કાર્ય કરો છો, દબાવો છો ત્યારે, અને એ કાર્યનો સ્પ્રિંગમાં ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. એ ઊર્જાનો ઉપયોગ કરી સ્પ્રિંગ તમારા હાથ પર શું લગાડે છે? બળ. આવું અનુભવાય ને વ્યવહારમાં. સ્પ્રિંગને તમે આમ ખેંચો, સ્પ્રિંગની લંબાઈમાં વધારો કરવાનો પ્રયત્ન કરો તો તમારા હાથ પર બળ કઈ બાજુ અનુભવાય? આમ અંદર તરફ. તો અહીંયા સ્પ્રિંગની લંબાઈમાં વધારો કર્યો તો સ્પ્રિંગ પાછી પોતાની મૂળ સ્થિતિમાં જવાનો પ્રયત્ન કરતી હોય અને એમાં સંગ્રહાયેલી ઊર્જાનો એ શું કરતી હોય? ઉપયોગ. ટૂંકમાં સ્પ્રિંગ એક એવી રચના છે કે જેની પર તમે બાહ્ય બળ લગાડી એની લંબાઈમાં વધારો કરો કે એની લંબાઈમાં ઘટાડો કરો ત્યારે એમાં એક પ્રકારનું બળ ઉદ્ભવે છે, જે બળનો અનુભવ આપણે કરી શકીએ છીએ. અને એ બળ ક્યાંથી ઉદ્ભવે છે? તો કે તમે જ્યારે બાહ્ય બળ લગાડો છો ત્યારે સ્પ્રિંગ પર કાર્ય થાય છે, અને એ કાર્ય સ્પ્રિંગમાં કયા સ્વરૂપે સંગ્રહાય છે? ઊર્જા સ્વરૂપે. અને એ ઊર્જાનો ઉપયોગ કરી સ્પ્રિંગ પોતે તમારા હાથ પર બળ લગાડી શકે છે. આજે વાત કરી આપણે એ સ્થિતિ ઊર્જાનો બીજો પ્રકાર છે, જેને આપણે કહેશું સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા અથવા તો સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા, ખાલી એમ કહી શકાય. હવે આપણે એનું સૂત્ર બનાવવું છે, બરાબર. આ વાત કરી એ બધી પરિસ્થિતિ ધ્યાનમાં લઈ અને સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જાના સૂત્રો બનાવવા છે. એમાં જુદી જુદી પરિસ્થિતિ પ્રમાણે, બરાબર, સૂત્ર બનશે. હેડિંગ મારો સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા મેળવો.
સ્પ્રિંગ એવી રચના છે, બરાબર. સ્પ્રિંગની જગ્યાએ તમે ખાલી આવો સળિયો લો, આમ આ સળિયાને ખેંચો આમ, તો અહીંયા કંઈ એની લંબાઈમાં ખાસ કંઈ તમે ફેરફાર કરી શકતા નથી. એટલે એ રચના એવી છે કે એમાં લંબાઈનો ફેરફાર બાહ્ય બળ વડે સામાન્ય રીતે બહુ મોટા પ્રમાણમાં થઈ શકતો નથી. માટે અહીંયા એ ઉર્જાનું પ્રમાણ એ ખૂબ જ કેવું હોય, ઓછું હોય, બરાબર. આપણે આમ અનુભવી શકીએ છીએ એવી રચના સ્પ્રિંગ છે કે જ્યાં તમે લંબાઈનો ફેરફાર કરશો એટલે એમાં આવું બળ ઉદ્ભવશે, સ્પ્રિંગ પર કાર્ય થશે, એ દરમિયાન સ્પ્રિંગમાં ઉર્જાનો સંગ્રહ થશે. આપણે એ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર બનાવવું છે. એના માટે આપણે એક આકૃતિ દોરીએ, જો કે આ એક દિવાલ છે, બરાબર. આમ લંબ એવી દિવાલ, આ પૃથ્વીની સપાટી અહીંયા અને સપાટીને લંબ એવી એક દિવાલ છે. હવે દિવાલને સાથે આવી એક સમક્ષિતિજ સપાટી છે, પૃથ્વીની સપાટીને સમાંતર એવી આ સપાટી. હવે એક સ્પ્રિંગ છે, સ્પ્રિંગનો એક છેડો અહીંયા જોઈન્ટ કરેલો છે અને આ રીતે સ્પ્રિંગને આમ એક છેડેથી બાંધી અને આમ ગોઠવેલી છે, બરાબર. આ સ્પ્રિંગને ખેંચેલી કે દબાવેલી નથી, એની મૂળ સ્થિતિમાં છે. મૂળ સ્થિતિમાં છે ત્યારે એનો આ જે બીજો છેડો છે ને, અહીંયા એક એમ દળનો બ્લોક બાંધી દઈએ, એક પદાર્થ કે જેનું દળ એમ છે, જેને આ સપાટી પર મૂકી દો. એટલે સ્પ્રિંગ એની મૂળ સ્થિતિમાં છે ત્યારે એના બીજા છેડે એક એમ દળનો બ્લોક બાંધો અને આ છેડે તમે એને દિવાલ સાથે બાંધી દીધી. સ્પ્રિંગને ખેંચેલી કે દબાવેલી નથી, સામાન્ય સ્થિતિમાં છે. સ્પ્રિંગ જ્યારે સામાન્ય સ્થિતિમાં છે ત્યારે આ બ્લોકનું જે સ્થાન છે એને આપણે કહી દઈએ x બરાબર 0. આ બાજુ આપણે ધન x દિશા લઈ લઈએ, આ ધન x દિશા, બરાબર. અને એની વિરુદ્ધ દિશા એટલે ઋણ x દિશા. આ બ્લોકનું સ્થાન x બરાબર 0, સ્પ્રિંગ સામાન્ય સ્થિતિમાં છે. હવે જો અહીં ધ્યાન આપો, જવાબ તમે આપજો. આ બ્લોક છે, અહીંયા ઘર્ષણ કે એવું કોઈ ધ્યાનમાં નથી લેવાનું, ઘર્ષણ છે નહીં, અવગણવાનું છે. આ બ્લોક છે એને તમે પકડી અને આમ સ્થાનાંતર કરાવો, એનું આમ બળ લગાડી. તમે બળ આમ લગાડશો ને અને આમ લઈ જવું હોય તો આ બાહ્ય બળ લગાડ્યું, આ બાજુ બાહ્ય બળ F. આ બ્લોકને આમ આગળ લેતા જાઓ છો. હવે તમારો સામાન્ય અનુભવ એવું કહે છે, જો આ છેડો તો બાંધેલો છે, આ બ્લોકને તમે આમ ખેંચો, બરાબર. જેમ જેમ તમે એને આ સપાટી પર આગળને આગળ આમ લેતા જાઓ તેમ આ સ્પ્રિંગની લંબાઈમાં શું થશે? વધારો. સ્પ્રિંગની લંબાઈમાં જેવો વધારો થવાની શરૂઆત થાય તરત જ એ બ્લોક પર સ્પ્રિંગ વડે કઈ બાજુ બળ લાગતું હોય એવું આપણે અનુભવીએ. આ બાજુ લાગે ને, એને સ્પ્રિંગ બળ કહેવાય, અથવા સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એવું કહેવાય, સ્પ્રિંગ બળ. સ્પ્રિંગ બળને આપણે Fs કહી દઈએ. જો તમે બાહ્ય બળ આમ લગાડ્યું તો સ્પ્રિંગ બળ કઈ બાજુ લાગ્યું? એની વિરુદ્ધ દિશામાં. દેખીતી વાત છે, જો તમે બ્લોકને જેમ જેમ આમ વધુ ને વધુ બળ લગાડીને ખેંચતા જશો તેમ સામે આ સ્પ્રિંગ બળ એ શું થતું જશે? વધતું જશે. અને એ સ્પ્રિંગ બળ છે કે નહીં, એવું બળ અસ્તિત્વમાં છે કે નહીં તમારે ચેક કરવું હોય તો આ બ્લોકને અમુક અંતર સુધી લાવીને છોડી દો તો બ્લોક ફરી પાછો ક્યાં જવાનો પ્રયત્ન કરશે? મૂળ સ્થાને. સ્પ્રિંગ એરે બાંધ્યો છે એટલે તો એ મૂળ સ્થાને જે બ્લોક જવાનો પ્રયત્ન કરે કે બ્લોક મૂળ સ્થાને જાય એ કયા બળને લીધે જાય? સ્પ્રિંગ બળને લીધે. એ તો કંઈ તમે લગાડ્યું નથી, સમજો છો વાતને. આપણે એ પરિસ્થિતિ અહીંયા દર્શાવીએ. જો આ બ્લોક અહીંયા હતો, આ એનું મૂળ સ્થાન છે, x બરાબર 0 અહીંયા હતો બ્લોક. હવે એને એ બ્લોકને અહીંથી પકડી અને આટલે સુધી લઈ આવ્યા આપણે. સ્પ્રિંગ તો એની યાર બાંધેલી જ છે હજી, અને અહીંયા આમ પકડી રાખવાનો બ્લોકને, એટલે સ્પ્રિંગની સ્થિતિ હવે આવી થઈ ગઈ હોય, બરાબર. સ્પ્રિંગની લંબાઈમાં આટલો શું થયો? આટલો વધારો થયો, બરાબર. અને આ બ્લોક જે સ્થાને પહોંચ્યો એને આપણે x બરાબર xm કહી દઈએ. એટલે 0 થી xm જેટલું તમે બ્લોકનું સ્થાનાંતર કરાવ્યું, જે સ્થાનાંતર કરાવ્યું ને બ્લોકનું, એ જ સ્પ્રિંગની લંબાઈમાં શું થયો કહેવાય? વધારો. જેટલો બ્લોક આમ ખસેડો એટલી સ્પ્રિંગની લંબાઈ વધી, એટલે આ વધારો થયો xm. સ્પ્રિંગની લંબાઈમાં વધારો આ દિશામાં થયો, જો, અથવા તો બ્લોકનું સ્થાનાંતર આ દિશામાં થયું, જ્યારે સ્પ્રિંગ બળ એની કઈ બાજુ ઉદ્ભવતું હોય? વિરુદ્ધ દિશામાં, આ બાજુ. આપણે ઉપર દર્શાવ્યું છે આ Fs.
જ્યારે બાહ્ય બળ તમે આમ લગાડ્યું હોય, આ બાહ્ય બળ એફ જે છે એ બાહ્ય બળ તમે લગાડેલું બળ બ્લોકને ખેંચવા માટે, અને એફએસ એ સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ, બરાબર. હવે તમે ધારો કે બ્લોક આ મૂળ સ્થાને હતો, x બરાબર 0 પર હતો, અહીંયા હતો, એને એ બ્લોકને આમ દબાવો, આમ દબાવો એટલે સ્પ્રિંગની લંબાઈમાં ઘટાડો થવાનો. ધારો કે તમે અહીંયા સુધી બ્લોકને લઈ આવ્યા આ બાજુ ઋણ x દિશામાં, બરાબર. આ કંઈક x બરાબર 0 ને આ x બરાબર xf કે જે પણ કંઈક નામ આપી દો, xf કહી દો ચાલો, અથવા xc કહી દો, નામ તમે ગમે આપી શકો. તો તમે અહીંયા 0 થી xc જેટલું બ્લોકનું સ્થાનાંતર આમ ઋણ x દિશામાં કરાવ્યું, આ મૂળ સ્થાનેથી આ બાજુ, એટલે સ્પ્રિંગની લંબાઈ ઘટી ગઈ. ઘટાડો કેટલો થયો? xc જેટલો. અહીંયા વધારો કેટલો હતો? xm જેટલો. તો અહીંયા આમ બ્લોકને તમે ખસેડો ને એટલે તમે બ્લોક પર બાહ્ય બળ આમ લગાડ્યું, બાહ્ય બળ આમ લગાડ્યું, બ્લોકને ખસેડવો તમારે આ બાજુ, તો તમારે તો આમ જ બળ લગાડવું પડ્યું હોય ને ઋણ x દિશામાં. જ્યારે સ્પ્રિંગ છે એમાં બળ કઈ બાજુ ઉદ્ભવે? એની વિરુદ્ધ દિશામાં. બ્લોકને છોડો તો બ્લોક છોડો એટલે આમ ન જાય, આમ જાય. એ કયું બળ લઈ જાય? સ્પ્રિંગ બળ. સ્પ્રિંગ બળ અથવા સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એને કહેવાય, બરાબર. એ સ્પ્રિંગનો પોતાનો ગુણધર્મ છે. એક એવી રચના છે સ્પ્રિંગ કે જેની લંબાઈમાં તમે વધારો ઘટાડો કરવાનો પ્રયત્ન કરો એટલે તરત જ સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિમાં જવાનો પ્રયત્ન કરશે, અને એ પ્રયત્ન સ્વરૂપે સ્પ્રિંગમાં આવું બળ ઉદ્ભવશે, જેને આપણે કહેશું સ્પ્રિંગ બળ, અથવા કહેશું સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ, બરાબર. આ માહિતી આપણે અહીંયા આપી દઈ પહેલાં. જો સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર એવો શબ્દ વાપરી દેવાનો. ફેરફારમાં બે આવી જાય, વધારો કે ઘટાડો, ફેરફારમાં બે વાત આવી જાય. સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર કરતા તેમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. પુનઃસ્થાપક બળ, અથવા એને આપણે સ્પ્રિંગ બળ કહેશું, સ્પ્રિંગ બળ. ઉદ્ભવે છે. હવે એ સ્પ્રિંગ બળ જે ઉદ્ભવે છે એનો અને સ્પ્રિંગની લંબાઈમાં જે ફેરફાર થયો છે એનો બે વચ્ચેનો ચોક્કસ સંબંધ છે. એ સંબંધ આપણે લખીએ. જો સંબંધ આ રીતે છે કે સ્પ્રિંગ બળ સ્પ્રિંગની લંબાઈમાં થતા ફેરફારમાં બે વાત આવી જાય, વધારો ઘટાડો. ફેરફારના સમપ્રમાણમાં અને આ ફેરફારની વિરુદ્ધ દિશામાં હોય છે. ફેરફારની વિરુદ્ધ દિશામાં હોય છે, બરાબર. ચેક કરો. જો આ વસ્તુ કેવું પ્રાયોગિક વાત હોય, આ બધી આ જે પ્રમાણ લખ્યું ને આપણે, એ પ્રાયોગિક વાત હોય, પ્રેક્ટિકલી આ બધું અનુભવાતું હોય. દેખીતી વાત છે. જો અહીં ધ્યાન આપો. તમે આ બ્લોક અહીંયા પડ્યો હતો, સ્પ્રિંગ એની મૂળ સ્થિતિમાં હતી. મૂળ સ્થિતિમાં એટલે લંબાઈનો કંઈ હજી ફેરફાર તમે કર્યો નહોતો. હવે તમે આ બ્લોકને આમ ખસેડો, બરાબર, એટલે તરત જ પુનઃસ્થાપક બળ ઉદ્ભવશે. હવે તમે વિચારો, તમે આખી આમ પ્રક્રિયા વિચારો આખી. તો બ્લોકને આમ તમે ધીમે ધીમે આગળ લેતા જાઓ છો, તો હજી તો તમે બ્લોકને આમ થોડો જ ખસેડવો છે. તો થોડો જ ખસેડવો હોય ત્યારે આ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ હજુ કેવું હોય? ઓછું જ હોય. હજી એટલું કંઈ ખેંચાણ આમ લાગતું નથી. જેમ જેમ બ્લોકને આગળ આમ લેતા જાઓ, જેમ જેમ આ સ્થાનાંતર વધતું જાય, જેમ જેમ સ્પ્રિંગની લંબાઈનો વધારો મોટો થતો જાય, તેમ તેમ સામે આ પુનઃસ્થાપક બળ એની વિરુદ્ધ દિશામાં જે ઉદ્ભવતું હોય એ શું થતું જાય? વધતું જાય. દેખીતી વાત છે. પ્રાયોગિક રીતે આપણે અનુભવી પણ શકીએ કે સ્પ્રિંગને વધુ ને વધુ આમ ખેંચો એટલે જેમ ખેંચતા જાઓ, જેમ લંબાઈ વધુ વધતી જાય એમ એની વિરુદ્ધ બળ એ શું થતું જાય? વધતું જાય. તો આ સંબંધ થયો ને, જો કે આ સ્પ્રિંગ બળ છે એ કેટલું? તો કે સ્પ્રિંગની લંબાઈનો જે ફેરફાર થાય, ફેરફારમાં પછી વધારો હોય કે ઘટાડો હોય.
એ ફેરફારના સમપ્રમાણમાં, એટલે કે ફેરફાર જે મોટો તો આ બળ એ મોટું, અને ફેરફાર નાનો તો આ બળ પણ નાનું. અને એની વિરુદ્ધ દિશામાં હોય છે. વિરુદ્ધ દિશા તો આપણે દર્શાવેલી છે. જો ફેરફાર આ બાજુ કરો આમ તો બળ એની કઈ બાજુ? વિરુદ્ધ દિશામાં. લંબાઈનો વધારો આમ થયો એટલે ફેરફાર આ બાજુ થયો ને. ફેરફાર એટલે વધારો કે ઘટાડો. તો વધારો આ બાજુ તો સ્પ્રિંગ બળ એની વિરુદ્ધ છે. અહીંયા ઘટાડો આ બાજુ તો સ્પ્રિંગ બળ એની વિરુદ્ધ છે. એટલે એ જ લખ્યું છે આપણે અહીંયા. જો કે સ્પ્રિંગ બળ એ સ્પ્રિંગની લંબાઈમાં થતા ફેરફારમાં બે લઈ લેવાનું, વધારો હોય કે ઘટાડો હોય, ના સમપ્રમાણમાં. એટલે ફેરફાર મોટો તો સ્પ્રિંગ બળ મોટું, ફેરફાર નાનો તો સ્પ્રિંગ બળ નાનું. અને આ ફેરફારની વિરુદ્ધ દિશામાં હોય છે. વધારો કરો ને તો બળ આ બાજુ, ઘટાડો આ બાજુ થાય તો બળ આ બાજુ. વિરુદ્ધ દિશા થાય ને, બરાબર. જે બાજુ તમે ફેરફાર કરો એની વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગ બળ ઉદ્ભવે. એટલે આ હકીકત હવે આમ લખાય સમીકરણ સ્વરૂપે. જો સ્પ્રિંગ બળને આપણે એફએસ નામ આપ્યું છે. એફએસ ચલે છે એક્સ. એક્સ એટલે સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર, વધારો કે ઘટાડો, બરાબર, ના સમપ્રમાણમાં. આ સપ્રમાણતાની નિશાની કઈ રીતે કહેવાય. અને વિરુદ્ધ દિશા માટે આગળ શું મૂકવાનું? માઇનસ. ઋણ નિશાની અહીંયા એવું સૂચવે કે એફએસ અને એક્સ પરસ્પર કેવા હોય? વિરુદ્ધ હોય. એફએસ ચલે છે -x. આપણે સપ્રમાણતા નિશાની દૂર કરીએ એટલે વચમાં બરાબર મૂકીએ અને કોઈ અચળાંક મૂકવો પડે. અચળાંકને આપણે અહીંયા સંજ્ઞામાં કે વડે દર્શાવીએ. ઋણ નિશાની તો અહીંયા છે જ, એટલે f બરાબર -kx આવું લખાય. જ્યારે કોઈ બે રાશિનો સપ્રમાણતાનો સંબંધ આવતો હોય એટલે એ સપ્રમાણતાની નિશાની દૂર કરો ને એટલે કોઈ અચળાંક આવે. અહીંયા એ અચળાંક જે તે સમીકરણ અનુસાર એક ચોક્કસ હોય. દરેક સમીકરણમાં અચળાંક સરખો હોય નહીં. જેવું સમીકરણ એ પ્રમાણે અચળાંકનું મૂલ્ય હોય, અચળાંકનું નામ હોય. જેમ કે અહીંયા આવતો આ અચળાંક છે એને આપણે કહેશું સ્પ્રિંગનો બળ અચળાંક. શું કહેશું? સ્પ્રિંગનો બળ અચળાંક. એ દરેક સ્પ્રિંગ માટે જુદો જુદો હોય. બધા સ્પ્રિંગ માટે કેનું મૂલ્ય સરખું હોય નહીં. સ્પ્રિંગ બદલાય એમ બળ અચળાંકનું મૂલ્ય બદલાય, બરાબર. જ્યાં સપ્રમાણતાના અચળાંક કેને સપ્રમાણતાના અચળાંક કેને સ્પ્રિંગનો બળ અચળાંક કહે છે. સ્પ્રિંગનો બળ અચળાંક આ એનું નામ છે, બરાબર. હવે સ્પ્રિંગના બળ અચળાંકનો એકમ આપણે બનાવવો છે. સ્પ્રિંગના બળ અચળાંકનું પારિમાણિક સૂત્ર બનાવવું છે તો આના પરથી બની જાય, બરાબર. ઋણ નિશાની આ વિરુદ્ધ દિશા સૂચવવા માટે હોય. આપણે એકમ પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો અહીંયા ઋણ નિશાની લખવાની જરૂર નહીં. જેમ કે આપણે કેનો એકમ બનાવવો છે તો કેને કરતા બનાવો તો એક્સ આમ છેદમાં આવે તો આના પરથી હવે આવું લખાય. ઋણ નિશાની અવગણો ખાલી, એફએસ છેદમાં એક્સ. તો આના પરથી કેનો એકમ શું થાય? કેનો એકમ જરા બોલો જોઈ. આ બળ છે ને આ અંતર છે. બળનો એકમ ન્યૂટન, અંતરનો એકમ મીટર. તો બળ અચળાંક કેનો એકમ ન્યૂટન પ્રતિ મીટર. કેનું પારિમાણિક સૂત્ર બનાવવું છે તો પારિમાણિક સૂત્ર બનાવતી વખતે આપણે મોટો કૌંસ કરીએ છીએ, બરાબર. બળનું પારિમાણિક સૂત્ર છેદમાં અંતરનું પારિમાણિક સૂત્ર. તો બળનું પારિમાણિક સૂત્ર તમને યાદ હશે. આ બધા તો મેઇન સૂત્રો છે, એ યાદ રાખી લેવાના ધીમે ધીમે, બરાબર. m1 L1 T-2 અને x છે એ અંતર છે તો અંતરનું પારિમાણિક સૂત્ર થાય L1. અંતરનું શું થાય? L1. એ તો મૂળભૂત રાશિ થઈ ને. તો આ જવાબ આવે m1 L0 T-2. આ કેનું પારિમાણિક સૂત્ર સ્પ્રિંગના બળ અચળાંકનું. આ તો હજી બળ અચળાંકની વાત થઈ. આપણે વાત કોની કરવાની છે? સ્થિતિ ઊર્જા. તો હવે એ આપણે કરીએ. આ પ્રશ્ન કન્ટિન્યુ છે, લખી નાખો. આટલું થોડું ઝડપથી લખજો. કાર્ય સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય. તો કાર્ય W બરાબર સંકલન
આપણે કોઈ પણ એક સ્થિતિ ધ્યાનમાં લેવાની છે, લંબાઈનો વધારો ધ્યાનમાં લઈએ તો સ્પ્રિંગની લંબાઈનો વધારો ક્યાંથી ક્યાં થયો? 0 થી xm, એટલે લિમિટ થશે 0 થી xm f dx, બરાબર. અહીંયા સ્પ્રિંગ બળ છે એટલે ખાલી f ન લખતા fs. હવે fsનું સૂત્ર આપણે આજે બનાવ્યું એ અહીંયા વાપરવાનું કે જ્યાં fs બરાબર -kx એ મૂકી દો તો w બરાબર સંકલન 0 થી xm -kx dx આવું થાય. હવે k છે એ અચળાંક છે. k શું છે? અચળાંક છે. અચળ પદ હોય ને જે એને સંકલનની ક્યાં મૂકવાનું હોય? બહાર. સહગુણક, જેમ કેમ આંકડા સહગુણક અંક હતો આપણે બહાર મૂકતા હતા એવી જ વાત. તો k ને બહાર મૂકી દો, k ને બહાર મૂકી દઈએ, ઋણ નિશાની બહાર મૂકી દો. સંકલન 0 થી xm x dx, તો w બરાબર -k. હવે x dx નું સંકલન આપણને ખબર છે, x ની 1 ઘાત કહેવાય, અહીંયા કંઈ નથી. એટલે સંકલનનું સૂત્ર યાદ કરો જરા. કયું સૂત્ર હતું સંકલનનું સૂત્ર? x ની n ઘાત dx બરાબર x ની n + 1 ઘાત છેદમાં n + 1. ઘાતમાં 1 નો વધારો અને વધીને જે ઘાત થાય ક્યાં મૂકવાની? છેદમાં. તો શું થશે? આ બોલો બોલો. હવે આ x ની 1 ઘાત છે, 1 નો વધારો કરો એટલે x ની 2 ઘાત છેદમાં 2, મોટો કૌંસ પૂરો કરો. લોઅર લિમિટ 0, અપર લિમિટ x છે, બરાબર. તો હવે w બરાબર -k, અહીંયા લિમિટ મૂકવાની. પહેલાં x ની જગ્યાએ xm આવશે એટલે આપણે લખીએ xm², બરાબર. xm² છેદમાં 2, પછી આવે માઇનસ. હવે આ તમને ખબર છે અહીંયા શું આવે? માઇનસ x ની જગ્યાએ 0, 0 નો વર્ગ છેદમાં 2. હવે જો અહીંયા 0 આવી ગયું ને એટલે આખું 0 થઈ ગયું. ડાયરેક્ટ 0 મૂક દો તોય ચાલે, આટલું જ વધ્યું ખાલી. એટલે હવે જો અહીં ધ્યાન આપો, આ કાર્ય જે થયું ને સ્પ્રિંગ બળ વડે કાર્ય આટલું મળ્યું આપણને. જો -k અને પછી આ તો 0 થઈ ગયું એટલે -k xm² છેદમાં 2, -k xm² છેદમાં 2. અને આમાં લખાય કે -1/2 k xm². એ થયું ને, આમ લખો. તો હવે આ માઇનસમાં આવ્યું કેમ? તો કે અહીંયા fs અને આ xm સ્થાનાંતર આમ થયું, xm જેટલું એ સ્થાનાંતર અને આ સ્પ્રિંગ બળ વિરુદ્ધ છે એટલે કાર્ય ઋણ આવ્યું, બરાબર. હવે જો તમે વિચારો કે જેટલું તમે બાહ્ય બળ લગાડો ને એટલું જ શું ઉદ્ભવતું હોય? સ્પ્રિંગ બળ. તો જેટલું કાર્ય સ્પ્રિંગ બળ વડે થાય એટલું જ કોના વડે થાય? બાહ્ય બળ વડે. કાર્યનું મૂલ્ય સરખું થાય પણ અહીંયા ઋણ થાય ને અહીંયા થાય ધન. તો હવે આપણે સ્પ્રિંગ બળ વડે કાર્ય શોધી નાખ્યું ને, તો બાહ્ય બળ વડે કાર્યનું સૂત્ર આ જ આવે પણ પ્લસમાં આવે. આ આવ્યું શામાં આવ્યું? માઇનસમાં. કેમ કે સ્પ્રિંગ બળ વડે છે અને સ્પ્રિંગ બળ વડે હોય એટલે સ્પ્રિંગ બળ અને સ્થાનાંતર વિરુદ્ધ છે, માટે કાર્ય ઋણ આવ્યું. હવે આપણે આના પછીનું સ્ટેપ લખવું છે કે બાહ્ય બળ કે જેના વડે તમે સ્પ્રિંગની લંબાઈમાં વધારો કર્યો એ બાહ્ય બળ વડે થતું કાર્ય જો અહીંયા લખવું હોય તો આટલું જ ગણાય. કેમ કે જેટલું બાહ્ય બળ એટલું જ સ્પ્રિંગ બળ સામે વધતું હોય, માટે કાર્ય સરખું જ થાય. પણ બાહ્ય બળ અને સ્થાનાંતર એક દિશામાં હોવાથી કાર્ય ધન થાય. એટલે સૂત્ર આ જ લખવાનું પણ પ્લસમાં લખવાનું. એટલે હવે આપણે લખી નાખીએ. જો બાહ્ય બળ F કે જેના વડે તમે સ્પ્રિંગની લંબાઈમાં વધારો કર્યો છે, F વડે થતું કાર્ય 1/2 k xm². આ જ સૂત્ર પણ પ્લસમાં લખવાનું, માઇનસ નહીં મૂકવાનું. હવે આ જે કાર્ય થયું ને એ કાર્ય સ્પ્રિંગની અંદર ઉર્જા સ્વરૂપે સંગ્રહાય, જેને જ કહેવાય સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. આ કાર્ય સ્પ્રિંગમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહાય.
તેને સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા કહે છે, બરાબર. તો આ કાર્ય એ જ સ્થિતિ ઉર્જા ટૂંકમાં. હવે એક આપણે વ્યાપક કિસ્સો લઈ લઈએ. જો આ તો આપણે કઈ સ્થિતિમાં લીધું તો કે હતું x બરાબર 0 પર, સ્પ્રિંગ મૂળ સ્થિતિમાં હતી અને એની લંબાઈમાં xm વધારો કર્યો, અને જો એની લંબાઈમાં xc ઘટાડો કર્યો હોય તો સૂત્ર તો આ જ આવશે. જ્યાં xm લખ્યું ને ત્યાં શું લખી દેવાનું? xc. વાત એની જ થાય, ઘટાડો કરો તો. એટલે બે માટે કંઈ મેળવવાની જરૂર નથી. સમજો છો તમે? અહીંયા એમ આપણે એ રીતે વાત કરીએ કે બ્લોકને xc જેટલું તમે આ બાજુ સ્થાનાંતર કરાવ્યું કે જેને કારણે સ્પ્રિંગની લંબાઈમાં xc જેટલો શું થયો? ઘટાડો. તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય અને એના પરથી બાહ્ય બળ વડે થતું કાર્ય આ જ રીતે મળે. આમાં જ્યાં જ્યાં xm છે ને અહીંયા શું લખી દેશું? xc. વાત એની જ, બરાબર. તો એ ઘટાડા વખતે અને વધારા વખતે ટૂંકમાં અહીંયા xm લખો કે xc લખો, એ ફેરફાર સમજવાનો, વધારો અથવા ઘટાડો ગમે એ કરો તમે, વધારો કરો ઘટાડો કરો, કાર્ય આટલું જ થાય અને જે એમાં ઊર્જા સ્વરૂપે સંગ્રહાય. પણ આ સ્થિતિ વિચારો કે આ સ્થિતિ વિચારો કે જેમાં બ્લોકનું પ્રારંભિક સ્થાન x બરાબર 0 પર હતું, સ્પ્રિંગ એની મૂળ સ્થિતિમાં હતી, અહીંયાથી તમે વધારો કર્યો કે અહીંયાથી તમે ઘટાડો કર્યો. હવે આપણે એક વ્યાપક રીતે વિચારીએ કે સ્પ્રિંગને ખેંચી, બરાબર, એ ખેંચી ત્યારે એની મૂળ સ્થિતિમાં ન પણ હોય, એ xi થી xf જેટલી આપણે ખેંચી અથવા તો xi થી xf જેટલી એને દબાવી, તો પ્રારંભિક એની સ્થિતિ xi થઈને અંતિમ કેટલી થઈ? xf. તો સ્પ્રિંગ પર થતું કાર્ય કેટલું? તો એ આપણને આ સૂત્ર વડે જ મેળવીએ. જો વ્યાપક રીતે એ સૂત્ર કહેવાય કે સ્પ્રિંગની લંબાઈમાં xi થી xf જેટલો ફેરફાર કરતા, ફેરફારમાં બે ગણવાનું, બે શક્યતાઓ લઈ લેવાની, વધારો અથવા ઘટાડો. એ ફેરફાર કરતા સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય, બરાબર. અહીંયા આપણે અલગ નામ આપી દો, w ડેશ કહી દો. ચાલો અહીંયા w આપી દો. તો કાર્ય ચલ બળ જ છે ને, સ્પ્રિંગ બળ, એટલે કાર્યનું સૂત્ર લાગુ પડે એ રીતે કે સંકલન f dx, આ સૂત્ર લાગુ પડે. fs અહીંયા લખશું અને લિમિટ શું લખશું? xi થી xf. ફરક સમજી લેજો કે અહીંયા x પ્રારંભિક 0 હતું, અહીંયા પ્રારંભિક 0 છે, એવું કંઈક તમને ચોખવટ પાડી નથી. xi થી xf ફેરફાર. હવે એમાં એવું શક્ય હોય કે xi જે સ્થાન હતું ને એ દરમિયાન સ્પ્રિંગ અમુક દબાયેલી હોય, પછી xi થી xf સુધી જાઓ, એમાં વચમાં પાછું એનું મૂળ સ્થાન આવે, પછી લંબાઈનો વધારો થયો હોય, બરાબર. આખું મોટો ફેરફાર xi થી xf. તો કાર્ય જે થાય સ્પ્રિંગ બળ વડે એ શોધવું છે. તો આ સૂત્રમાં આપણે લિમિટ મૂકીશું xi થી xf અને મૂકી દઈએ. જો fs એટલે -kx, સૂત્ર બનાવી દીધું fsનું આપણે. fs બરાબર -kx, અહીંયા લખ્યું તેમ જ, બરાબર. આ સૂત્ર dx. તો સંકલન કરી દો એટલે આવું થાય. જો -k બાર સીધું લખી, હવે તો તમને ખબર છે. -k બાર મૂક્યું, x dx નું સંકલન શું થશે? x²/2. લિમિટ મૂકી દઈ xi થી xf અને લિમિટ એડ કરી દો. તો -k પહેલાં x ની જગ્યાએ xf, એટલે xf²/2 માઇનસ xi²/2 આવું થાય ને. હવે તો સમજો ને આ સાદુરૂપ. તો જો હવે આમ લખાય, આ -k અંદર ગુણી નાખો, આ બે સાથે ગુણી જાય -k. તો આ થશે -kxf²/2 અને આ માઇનસનું પ્લસ થઈ જશે. એ પ્લસવાળું પહેલાં લખીએ અને માઇનસવાળું પછી લખીએ. તો છેલ્લું સૂત્ર આવું થાય કે 1/2 કે xi², આ પ્લસ થઈ ગયું ને, જો આવ્યું એ પહેલાં લખ્યું, માઇનસ
1/2 કે XF²। તો આ કહેવાય XI થી XF જેટલો સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર કરો એ દરમિયાન સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય લખી રાખો। એ કાર્ય એ જ એની શું કહેવાય ઉર્જા। પેજ નંબર 136 પર 6.13 બરાબર વાત આવી છે। જો ધ્યાન આપો, આ એક વરસાદનું ટીપું છે બરાબર, જેની ત્રિજ્યા R છે, પાણીનું ટીપું, અને એક વાદળામાંથી છૂટું પડે છે। આ પૃથ્વીની સપાટી છે અને એ છૂટું પડે ત્યારે એની સપાટીથી ઊંચાઈ 500 મીટર છે બરાબર। તમને રકમમાં કીધું છે કે એ 500 મીટરની ઊંચાઈએથી જમીન પર પડવાની શરૂઆત કરે છે અને ટીપાની ત્રિજ્યા 2 મિલીમીટર છે। મિલીમીટર એટલે મીટરમાં લખો તો 2 × 10⁻³ મીટર। બીજું કે પાણીનું ટીપું છે એટલે પાણીની ઘનતા તમને અહીંયા આપી દીધી હોય, પાણીની ઘનતાને ρ વડે દર્શાવીએ તો એ 10⁻³ કિલોગ્રામ/મીટર ઘન છે પાણીની ઘનતા। પાણીનું ટીપું એટલે એક R ત્રિજ્યાનો પાણીનો ગોળો ગણવાનો। પાણીનું ટીપું એટલે એક ગોળાકાર જ થયું ને, નક્કર ગોળાકાર જે પાણીનો બનેલો છે, જેની ત્રિજ્યા તમારી પાસે છે, એની ઘનતા છે। હવે અહીંયા તમને 3 જવાબ મેળવવાના છે। પહેલાં એમ કીધું છે કે આ અડધું સ્થાનાંતર કરે ને ટીપું, અડધું સ્થાનાંતર અહીંયા હવાનું અવરોધક બળે એને લાગે છે, એટલે સંપૂર્ણ કંઈ ગુરુત્વ પ્રવેગ G જેટલા પ્રવેગથી ગતિ થતી નથી। અડધું સ્થાનાંતર એટલે અહીંયા ટીપું પહોંચ્યું, આ 500 મીટરનું અડધું 250 મીટર થાય। અડધું એટલે 250 થયું, તો અડધું સ્થાનાંતર કરે એ દરમિયાન થતું કાર્ય શોધો। અહીંયા બળ લાગશે, આ સ્થાનાંતરમાં જે બળ લાગશે એ બળ એટલે કયું બળ? ગુરુત્વાકર્ષણ બળ mg। સ્થાનાંતર એ નીચે, ગુરુત્વાકર્ષણ બળ એ નીચે, એટલે બળ અને સ્થાનાંતર એક દિશામાં છે, એટલે કાર્ય ગણવા માટે આપણે સીધું જ બળ ગુણ્યા શું કરશું? સ્થાનાંતર। ગુરુત્વાકર્ષણ બળ અચળ બળ કહેવાય, એ બદલાતું હોય નહીં, એટલે અચળ બળ છે, બળની દિશામાં જ સ્થાનાંતર છે, એટલે કાર્ય તો સીધું જ મળે। કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર। તો આપણે ગણતા જઈએ। જો અમે તમે લખતા જ જાઓ ને, એટલે પછી અધૂરું ન રહે। અડધા સ્થાનાંતર માટે કાર્ય ગણવાનું છે। અડધા સ્થાનાંતર માટે કાર્ય, તો કાર્ય W બરાબર mg, અને અડધું સ્થાનાંતર આપણે ડાયરેક્ટ આંકડો જ મૂકી દઈએ। h નો અર્થ શું થશે? 250 બળ ગુણ્યા સ્થાનાંતર, અને અહીંયા m નથી આપ્યું તો m એ શોધવું પડશે પાછું। m એટલે ટીપાનું દળ, તો ટીપાનું દળ શોધવા માટે આ રીતે જો કે ઘનતા બરાબર દળ છેદમાં કદ, તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ। ઘનતા છે અને v એટલે ટીપાનું કદ, ટીપું એટલે ગોળો છે, તો ગોળાના કદનું સૂત્ર લાગે 4/3 πr3। આ ટીપાનું કદ થાય 4/3 πr3। ρ ઘનતા એટલે ρ ગુણ્યા 4/3 πr3। અહીંયા કિંમત મૂકશો ને એટલે દળ મળશે, એ દળ અહીંયા મૂકવું પડે એટલે આ કાર્ય મળશે બરાબર। આવી રીતે છે, એટલે આપણે અહીંયા કિંમત મૂકી દઈએ। જો 10⁻³ 4π3.14 r એટલે ટીપાની ત્રિજ્યા આટલી મીટરમાં, 2 × 10⁻³ નો ઘન, એટલે આ ગણતરી કરી નાખવાની। દળ આવે કિલોગ્રામમાં, એ દળ આવે અહીંયા મૂકવું પડશે।
જી 9.8 ગુણ્યા 250, અડધું સ્થાનાંતરની વાત છે, અડધું આ 250. આ તમે કેલ્ક્યુલેટરમાં ગણવું પડે. આ એ દળનું મૂલ્ય તમને મળશે 3.35 ગુણ્યા 10⁻5, આવું મળશે. ગણતરી પછી કરી જોજો એવું હોય તો, બરાબર? આવડે ને ગણતરી કરતા કેલ્ક્યુલેટર? જો આ ઘન છે ને, આ 2નો ઘન થઈ જશે 8, પછી અહીંયા 10⁻3 એની 3 ઘાત, એટલે ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો 10ની કેટલી ઘાત થઈ જાય? -9. પછી ગણતરી કરો આટલું આવશે, તો એ અહીંયા મૂકી દો. એટલે આ અડધા સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય આવશે જૂલમાં. ઘનતા બરાબર દળ છેદમાં કદ પરથી આપણને ટીપાનું દળ મળી જાય. પછી એના પરથી અડધા સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય મળે. પછી એમાં બીજો પ્રશ્ન છે કુલ કાર્ય કેટલું. કુલ કાર્ય શોધવા માટે પછી આ જે અડધાનું મળે ને એના કરતાં 2 ગણું. બળ તો અચળ છે, એટલે બળ તો અચળ હોય તો સ્થાનાંતર 2 ગણું, તો કાર્ય પણ 2 ગણું. વાત એવી જ થાય ને. પછી એના માટે સૂત્ર મૂકવાનું નહીં, આ જવાબ આવે ને 2 વડે ગુણી નાખવાના. જો સમગ્ર સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય, એને WG એવું નામ આપીએ આપણે. નામ તમે તમારી રીતે આપી શકો. આ ગણતરી કરશો ને, આ રહ્યા અડધાનું કાર્ય તમને મળશે 0.082 જૂલ, અને WG એટલે આના ગુણ્યા 2, 0.082 ગુણ્યા 2, તો આ થશે 0.164 જૂલ, બરાબર? હવે તમને એમ કીધું છે, છેલ્લો પ્રશ્ન એવો છે જી આમાં, કે ટીપું આમ જે નીચે પડતું હોય ને એ દરમિયાન, 1 મિનિટ જોવા ધ્યાન આપો, ટીપું આમ નીચે પડતું હોય એ દરમિયાન એને હવાનું અવરોધક બળ લાગે છે. તો હવાનું અવરોધક બળ લાગે તો એના દ્વારા એ શું થતું હોય? કાર્ય, બરાબર? તો પ્રશ્ન એવો કર્યો છે કે હવાના અવરોધક બળ દ્વારા થતું કાર્ય શોધો, જે ટીપાની ગતિને અવરોધતું હોય, ટીપાના વેગમાં શું કરે એ ઘટાડો, તો એના માટે કાર્ય ઉર્જા પ્રમેય લાગેલી. ત્રીજો પ્રશ્ન આમાં એવો છે કે હવાના અવરોધક બળ દ્વારા કાર્ય શોધો. તો હવે એના માટે કાર્ય ઉર્જા પ્રમેય વાપરીએ. જો કાર્ય ઉર્જા પ્રમેય, તો કાર્ય ઉર્જા પ્રમેય એવું કહે છે કે કુલ કાર્ય પદાર્થની ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય. તો કુલ કાર્ય એટલે એક તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય WG તો ખરું જ, પ્લસ હજી હવાના અવરોધક બળ વડે થતું કાર્ય, એટલે અવરોધક બળ વડે થતા કાર્યને WR નામ આપીએ. આ કોના બરાબર હોય? તો કે ડેલ્ટા K બરાબર ગતિ ઉર્જામાં થતા ફેરફાર બરાબર. તો હવે જો અહીંયા તો ટીપું મુક્ત થયું ત્યારે એનો વેગ તો 0 હતો. ટીપું નીચે જ્યારે અથડાય અહીંયા પહોંચે, અહીંયા જ્યારે પહોંચે એ ટીપું, ત્યારે એનો વેગ આપણને આપ્યો છે 10 મીટર પ્રતિ સેકન્ડ, અથડાતી વખતનો વેગ. તો પ્રારંભિક ગતિ ઉર્જા 0, વેગ 0 છે, એટલે અંતિમ ગતિ ઉર્જા 1/2 mv², જ્યાં v બરાબર 10 આપણને આપેલા છે. તો જો આમ લખાય WG પ્લસ WR. આ WG એટલે આ કુલ કાર્ય અને WR એટલે અવરોધક બળ વડે થતું કાર્ય, બેનો સરવાળો એટલે સમગ્ર કાર્ય થયું બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર. આ કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે લખ્યું. ગતિ ઉર્જાનો ફેરફાર એટલે અંતિમ ગતિ ઉર્જા અથડાતી વખતની માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. તો પ્રારંભમાં તો વેગ 0 છે એટલે 0, તો આપણને અહીંથી મળી જાય જવાબ. આવે આપણે શોધવાનું છે WR. તો WR બરાબર 1/2
mv² માઇનસ WG 1/2 એમ આપણે અહીંયા મળી ગયું છે 3.35 ગુણ્યા 10⁻⁵ v 10 છે અને WG આટલું છે 0.164. તો આ ફાઇનલ જવાબ આવે અવરોધક બળ વડે થતું કાર્ય. સમજી આખી વાત? આ માઇનસમાં આવશે કેમ કે અવરોધક બળ છે એ એની ગતિનો વિરોધ કરે. જવાબ આવશે -0.164. ચેક કરી લેજો, આ ગણતરી ચેક કરી લેજો પછી, બરાબર?